વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે 24 જાન્યુઆરી 2025ના રોજ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા પ્રિલિમિનરી પરીક્ષા જાન્યુઆરી 2025 તેમાં ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે અને જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વધુ સમયની રીતે આપણે જોઈશું કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાયા છે. તેમાં વિભાગ એ છે યોગ્ય જોડકા જોડો. એમાં એ અને બી એમ બે વિભાગ આપેલા છે. એ વિભાગમાં આપેલું છે જેરિકા, તો તેનો સાચો જવાબ છે અહીં સુરત, તો એને બી સાથે જોડીશું. સિલિકોન વેલી બેંગ્લોરમાં આવેલી છે, તો તેને સી સાથે જોડીશું. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે, એટલે એ સાથે જોડીશું. ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું છે, એટલે એ સાથે જોડીશું. અને નદીઓ લોકમાતા કહેવાય છે, એટલે એને ડી સાથે જોડીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલો જે પ્રશ્ન હતો એમાં જોડકા જોડવાના છે. હવે બીજો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં છઠ્ઠું છે ગુલબદન બેગમે બાબરનામા લખ્યું, તો આ વિધાન ખોટું છે. 7 વરા મિહિરે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું હતું, આ વિધાન ખોટું છે. 8 કાળી જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધુ હોય છે, તો આ વિધાન સાચું છે. 9 નિવર્ણીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું, તો આ વિધાન સાચું છે. 10 હિસાબી ચોપડે નહીં નોંધાયેલી આવકને કાળું નાણું કહે છે, આ વિધાન સાચું છે. અહીં નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં અહીં 11માં આપેલ છે કે કૈલાસ મંદિર ખાલી જગ્યા ગુફામાં આવેલું છે, તો એ જવાબ આવશે બી ઇલોરાની. 12 પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ ખાલી જગ્યામાં આવેલું છે, તો જવાબ આવશે એ મુંબઈ. 13 શીશાની ધાતુને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે સી ગેલેના. તો વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે બી ખેતી. 15 ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, જવાબ આવશે સી સૂર્ય. હવે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે. તેમાં 16માં આપેલું છે કે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે, તો જવાબ આવશે ડી મહાભારત. 17 નીચેનામાંથી કોને ગોલ્ડન ફાઇબર કહે છે, જવાબ આવશે સી શણના રેસાને. 18 પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે, તો જવાબ આવશે બી નદીઓ. 19 પૃથ્વીના કેટલા ટકા ભાગમાં પાણી છે, તો જવાબ આવશે બી 71%. 20 ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે છે, જવાબ આવશે ડી 20 વર્ષ. નીચેના પ્રશ્નો 1-2 શબ્દોમાં જવાબ લખો. એમાં 21મો શિલ્પકલા એટલે શું, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 22 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની છે, તો જવાબ આવશે કેન્દ્ર સરકારની. 23 સૌથી ઊંચો માનવ આંક કયો દેશ ધરાવે છે, જવાબ આવશે નોર્વે. 24 માનવ હકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું હતું, જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્રોએ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ અહીં પૂરો થાય છે. તો વિભાગ એમાં કેવા પ્રશ્નો પૂછાય છે તે જોઈ ગયા. હવે વિભાગ બી જોઈશું કે તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે. તો અહીં વિભાગ બી જે 2 ગુણમાં પૂછાય છે, તેમાં 25મો પ્રશ્ન છે નેગ્રીટો અપસી પ્રજા વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછેલ છે. તો મિત્રો અહીં સોલ્યુશન કરીશું તો વિડીયો લાંબો થઈ જશે, માટે અહીં કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાય છે તે આપેલ છે. તે તમારે એ ચેપ્ટરમાંથી એ પ્રશ્નોના તમારે સોલ્યુશન કરવાનું રહેશે. અહીં 26માં આપેલું છે કે મોહેન્જો દડોનો અર્થ આપી તેના રસ્તાની માહિતી આપો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 27 ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે. 28 કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોટ લખો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 29 બહુહેતુક યોજનાનું મહત્ત્વ જણાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11માંથી પૂછાયેલ છે. 30 ધાતુમય ખનિજોનું વર્ગીકરણ વિશે લખો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે. 31 પર્યટન ઉદ્યોગથી થતા લાભ જણાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ કેવા પ્રશ્નો પૂછાયા છે તે જોઈશું. તો અહીં વિભાગ બી જે 2 ગુણમાં પ્રશ્નો પૂછાયા છે, તેમાં 32મો પ્રશ્ન છે આંતરિક વેપાર કોને કહેવાય છે, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 14માંથી પૂછાયેલ છે. 33 સમાજવાદી પદ્ધતિના 4 લક્ષણો જણાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 15માંથી પૂછાયેલ છે. 34 વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો જણાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16માંથી પૂછાયેલ છે. 35 ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે શરૂ કરેલી 4 યોજનાઓ વિશે જણાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 18માંથી પૂછાયેલ છે. 37 જળચક્ર ટૂંકમાં સમજાવો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 22માંથી પૂછાયેલ છે. 37 ISIS અને 1 માર્કના માર્કા વિશે જણાવો,
આ પ્રશ્ન ચેપ્ટર નંબર 18માંથી પૂછેલ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ બી જે તો બે ગુણમાં પ્રશ્નો પૂછાય છે, તેમાં કેવા પ્રશ્નો પૂછાયા હતા તે આપણે અહીં ચેપ્ટર સહિત સોલ્વ કરેલું છે। તમે એ ચેપ્ટરમાંથી સોલ્યુશન મેળવી શકો છો। તમને બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે। હવે આગળ વિભાગ સી જોઈશું કે વિભાગ સીમાં કેવા પ્રશ્નો પૂછાયા છે। તો અહીં વિભાગ સી છે જે દરેક 3 ગુણમાં પ્રશ્નો પૂછાય છે। તેમાં 38મો પ્રશ્ન છે કે નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ જણાવો। તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો અહીં તમે ચેપ્ટર નંબર 2માંથી આ પ્રશ્ન સોલ્યુશન કરી શકો છો। તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। 39મો પ્રશ્ન છે કે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોટ લખો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે। 40 ભારતને વિવિધતામાં એકતા વિશે નોટ લખો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે। 41 જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે। 42 વન સંરક્ષણ અંગેના ઉપયોગો વર્ણવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે। 43 સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે ટૂંક નોટ લખો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13માંથી પૂછાયેલ છે। 44 ગ્રાહકની ફરજો અંગે 6 મુદ્દા સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 18માંથી પૂછાયેલ છે। તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું કે 3 ગુણમાં કેવા પ્રશ્નો પૂછાયા છે। તો એ 45 છે આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 20માંથી પૂછાયેલ છે। 46 વૃદ્ધો અને નિસહાય રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 21માંથી પૂછાયેલ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ છે તો જે 3 ગુણમાં પ્રશ્નો પૂછાય છે તે આપણે પ્રશ્નો જોઈ ગયા। આ બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે। મિત્રો સોલ્યુશન તમે આ પ્રશ્નોનું સોલ્યુશન કરી શકો જે મોસ્ટ આઈએમપી લાગે છે। હવે વિભાગ ડી જોઈશું તો વિભાગ ડીમાં અહીં 4 ગુણમાં દરેક પ્રશ્ન પૂછાય છે। તેમાં 47મો પ્રશ્ન છે પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે। 48 પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોટ લખો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે। 49 તાજમહલ સ્થાપત્ય કલાનો પરિચય આપો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે। 50 કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારા વર્ણવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે। 51 કૃષિ પ્રકારો વિશે નોટ લખો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જોઈશું તો કેવા પ્રશ્નો પૂછાયા છે તે અહીં 52 ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 17માંથી પૂછાયેલ છે। 53 બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 17માંથી પૂછાયેલ છે। 54 ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતોને આપેલા નકશાના યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો તમને એક નકશો આપવામાં આવ્યો છે, તેમાં તમારે અહીં જે સંજ્ઞાઓ જે આપેલું છે વિગતો તેને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાની છે। તો અહીં 1 કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન તે ઉત્તરાખંડમાં આવેલ છે। ઘઉં પકવતો પ્રદેશ પંજાબમાં આવેલ છે। 3 સુતરાઉ કાપડ ઉદ્યોગનું કોઈ એક કેન્દ્ર લખવાનું હતું, મુંબઈ અથવા તમે અમદાવાદ કોઈ પણ એક લખી શકો છો। અને 4 રાષ્ટ્રીય જળમાર્ગ 1 એ ગંગા નદી પર હલ્દિયાથી અલ્હાબાદ સુધી આવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આ રીતે દ્વિતીય જે પરીક્ષા હતી તેમાં પ્રશ્નો પૂછાયા છે, જે તમે સોલ્યુશન કરશો તો તમારે જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। મિત્રો અહીં વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બસના બીજા વિષયના અહીં વિડીયો ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।